is coming. Take me down. Hand me over. I know my time has come. હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 24 જાન્યુઆરી 2026 અને છે શનિવાર. જય બજરંગ બલી. તો બસ આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને મસ્ત એક ટ્રીપમાં જઈએ છીએ 6 દિવસ. અહીંથી છે હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી, દેહરાદૂનથી રિટર્ન. તો બસ આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને તમને બધું ઇન્ફોર્મેશન આપીશ કે હરિદ્વારમાં કઈ રીતનું છે, શું શું પ્રાઇસ છે, ક્યાંથી ક્યાં જવાય અને શું શું કરાય અને કઈ હોટલમાં રોકાવાય, બધું તમને કહીશ અને કઈ ટ્રેનમાં અમે જઈએ છીએ તે બધું તમને ઇન્ફોર્મેશન બ્લોગમાં બને છે. ચેનલમાં નવા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી જો. બેગ મસ્ત બધી થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ, કારણ કે 6 દિવસ છે એટલે જોઈ જો મમ્મી અહીંયા થઈ ગયા છે રેડી. જય શ્રી કૃષ્ણ મમ્મી. હરિદ્વાર દર્શન કરવા. હા મમ્મી બધે જઈ આવી પછી હરિદ્વાર નથી ગઈ. હા હરિદ્વાર બાકી છે, બાકી આગ્રા બાગ્રા બધે જઈ આવ્યા. હા નાસિક, દિલ્હી બધે જઈ આવ્યા. હા હાલો. અને કડકડતી ઠંડી છે થોડીક. હા ઠંડી છે. હા અને પાણી ઠંડુ હોય ગંગાનું. ઠંડુ હા તો એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ કહીશ અમે તો બધા જઈએ ભાઈ. સાચી વાત છે. એટલે જો બધું તૈયારી થઈ ગઈ છે એટલે હમણાં છે ટ્રેન 11:30. હો હમણાં નીકળશું. સરસ. જો પૂજા શું કરો પૂજા? જય શ્રી કૃષ્ણ. પૂજા બધી મદદ કરે છે પેકિંગમાં. કા જો અત્યારે તેમાં સૂકી ભાજી બનાવી નાખી હતી, સૂકી ભાજી થેપલા. ફ્રેન્ડ્સ બસ જો સ્ટેશને પહોંચી ગયા છીએ ગાંધીનગર કેપિટલ, કારણ કે અમને એ જ સીધું પડતું હતું, કારણ કે આમ સાબરમતી કરતા. અને બસ જો સ્ટેશન આવી ગયા છીએ. હજી તો અમારે લેટ છે ટ્રેન, પણ થોડોક વહેલા આવી જાય. મસ્ત બનાવ્યું સ્ટેશન. હું ફર્સ્ટ ટાઈમ આવ્યા. પૂજા મુકાઈ છે. હેપી જર્ની બધાને. થેન્ક યુ. ઓહ સરસ જો આવી ગયું છે. ઓહ ગાંધીનગર સ્ટેશન. હા જો અહીંથી તમે ઝૂમ કરીને બતાવો ને. જો યગા એક્સપ્રેસ છે 11:52 છે. ફ્રેન્ડ્સ ફાઇનલી પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી ગયા છીએ, કારણ કે ટ્રેન અહીંયા જ આવવાની છે. તો પહેલાં જઈને બેસી જઈ, કારણ કે મમ્મી સાથે છે અને હજી તો ઘણી વાર છે. પણ ગાંધીનગરનું સ્ટેશન એક નંબર છે. શાંતિ. કાલુપુરની તો અમદાવાદ કરતાં ઘણી શાંતિ જાય. બાકી અહીંયાના જ મેં એક્સપિરિયન્સ કરેલા છે. ચલો બ્લોગમાં બન્યા રહો. જો સોમનાથ વેરાવળ જવું હોય ને તો ગાંધીનગર કેપિટલથી ઇઝી પડે. ફ્રેન્ડ્સ બસ જો સ્ટેશનની બહાર આવ્યો હતો, કારણ કે ફ્રેન્ડ આવ્યો હતો આલુ પરોઠા આપવા માટે, કારણ કે ફેમસ છે એ કે તમે ટ્રેનમાં જમજો, બહુ મસ્ત છે. બતાવી દઉં કે તમે જો ગાંધીનગર સ્ટેશનમાં આવો ને, આ ટિકિટ વિન્ડો છે ને બાજુમાં જ લિફ્ટ છે, તો તમે બીજા પ્લેટફોર્મ પર જઈ શકો. અને વ્હીલચેરની એ છે ફેસિલિટી, એટલે શું કહે ભાઈ ઓલ્ડ એજને બધા આવે તો એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં. તો ચાલો આપણે લિફ્ટમાં જ જઈએ. તો બહાર નીકળો ને તમારે આ બાજુની સાઈડ લિફ્ટમાંથી ઉતરી જાઓ ને તમને છે ને સેકન્ડ પ્લેટફોર્મમાં ડાયરેક્ટ તમે એન્ટ્રી લઈ શકો. આ બધી જગ્યા હજી ખાલી છે. જો આ ગેટ છે ને એમાંથી તમારે બીજા ને ત્રીજા પ્લેટફોર્મ પર જતું રહેવાનું. ત્યાં પણ એક લિફ્ટ છે, હું બતાવી દઉં. એસ્કેલેટરનું કામ ચાલુ લાગે છે. જો અહીંથી સીડીએ છે અને આ લિફ્ટ છે. જો અહીં તમે નીચે જતો. તો ફાઇનલી હરિદ્વારની ટ્રેન આવી ગઈ છે અને મમ્મી રાહ જોઈને ઊભા છે. હા ટ્રેન આવે એટલે ચડી જાય. હા મમ્મી કે હાલો ટ્રેન આવી ગઈ છે. તો મમ્મી ટ્રેનમાં બેસી ગયા છે મસ્ત. કોફી લઈ લીધી. મસ્ત વિન્ડો સીટ મળી ગઈ છે. હરિદ્વાર ઓન. હરિદ્વાર જો આલુ પરોઠાની મોજ. સરસ. ફ્રેન્ડ બસ જો પાલનપુર આવ્યું છે. પાલનપુરના કઢી પકોડા બહુ ફેમસ છે. બસ અહીં 5 મિનિટ હોલ્ડ કરશે. ફ્રેન્ડ બસ જો આપણું રોડ પહોંચ્યા છે. તો અહીં ફેમસ રબડી લઈ લીધી છે. મસ્ત ઠંડી 10 મિનિટનો હોલ્ડ છે.
ફ્રેન્ડ્સ બસ વાગ્યા છે 9 અને અજમેર પહોંચ્યા છે જસ્ટ. બસ ડિનર બિનર કરી લેશું. અહીંયા 10 મિનિટનો હોલ્ડ છે અને પછી મળીએ હરિદ્વારમાં. જબરજસ્ત નીચે અજમેર જંકશન. જો ડિનરમાં થેપલા સુકી ભાજી મસ્ત ઘરનું. હાલો ટ્રેનમાં જમવા કે બધાય. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે સવારના 9 અને જસ્ટ અમે પહોંચ્યા છીએ અત્યારે નાગલ જે ઉત્તરાખંડમાં છે અને જબરજસ્ત ટેમ્પરેચર છે તેમ 8 છે ત્યાં ડિગ્રી. બસ હવે અહીંથી 2 કલાક છે હરિદ્વાર પહોંચશું. હર હર ગંગે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ ફાઇનલ જો હરિદ્વાર પહોંચી ગયા ઓન ટાઈમ. વચ્ચે ટ્રેન થોડીક ડિલે બતાવતા હતા પણ એકદમ ટાઈમે અત્યારે પહોંચી ગયા 11:20. હરિદ્વાર સ્ટેશન પહોંચી ગયા છે. આજે શું હોટલે ફ્રેન્ડ્સ ફાઇનલી હોટલ પાસે પહોંચી ગયા છે. લોકેશને જે બુક કરી હતી ગંગા વાઇબ્સ કરીને છે તમને બતાવું. હજી રૂમ આપ્યો નથી પણ હમણાં આપશે. ગંગા વાઇબ્સ છે અને આ બાજુ સાઈડ છે ને એ બિરલા ઘાટ છે. તો એકદમ નજીક જ 5 મિનિટ અડકી જો હોટલ આવી ગયા છે. મમ્મી બેસી ગયા છે. શું કહો છો હરિદ્વાર પહોંચી ગયા ને ફાઇનલ? પહોંચી ગયા છે. હાલો રૂમની વેઇટ કરી છે. રૂમ આપે એટલે પછી જઈએ. તો બસ જો હમણાં ચેક ઇન કરી લઈશું ને પછી ફ્રેશ થઈને અને જશું હરકી પોડી. અહીંયા મસ્ત નાહી લેશું ને સાંજે આરતી કરીને પછી આવશું પાછા હોટલે. એવો આજનો પ્લાન છે. એમાં બન્યા રહો ફ્રેન્ડ. બસ જો રૂમમાં એન્ટર થઈ ગયા. તમને રૂમ ટૂર આપી દઉં કઈ રીતનો છે આખો રૂમ. 202 નંબર છે. વોશરૂમ છે અને પાછળની સાઈડ આ બે કપાટ આપેલા છે. એંગલ બધું ડોર આપેલું છે એ મૂકવું હોય તો. બાજુમાં એક ગેસ કોમ્પ્યુટર ટેબલ આપેલું છે. મસ્ત ટીવી, ટી કોફી મેકર અને આખો રૂમ છે આ રીતના. કોફી ટેબલ છે અને સૌથી બેસ્ટ વ્યૂ એ છે કે અહીંથી છે ને ગંગા નદી દેખાય છે. બતાવું જો મસ્ત વ્યૂ છે. હજી ફ્રેન્ડ્સ ફાઇનલી હરકી પોડી માટે નીકળ્યા છે. સ્નાન કરવાના આરતી કરવા માટે. ગંગામાં નાવા તો ફ્રેન્ડ્સ જો હરિદ્વારની બજારમાં પહોંચી ગયા છે ને હવે અહીં જઈ છે હરકી પોડી. ખાવા માટે આવી ગયા છે. દિલાવાલ ચાટ. હા જો સ્વીટ કોર્ન ચાટ ને શક્કરિયાની ચાટ બધું અલગ અલગ ટાઈપનું છે બધું. સ્ટ્રીટ ફૂડ હરિદ્વાર. ફ્રેન્ડ્સ જો હરકી પોડી તરફ જઈ છીએ. સાંજે આરતી માટે જવું પડે તો બજાર. જો પહોંચી ગયા છે હરકી પોડી. સામે જવાનું છે અમારે. ગંગા બન્યા. ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે જો મુખ્ય મંદિરે. જો પહોંચી ગયા છે એકદમ મસ્ત મેઇન મંદિર પાસે. ફ્રેન્ડ્સ જો નાહવા માટે આવી ગયા છીએ અને મમ્મીને મસ્ત ગંગાજીમાં ડૂબકી મરાવી છે. કેવું છે મમ્મી? હા બાપા બહુ ઠંડુ છે આજે. બહુ ઠંડુ પાણી છે. મમ્મી ડૂબકી મારવા જાય છે હવે. ભીનું નથી, જરાક ગોરું જ છે.
રાસ્તા થોડું सेवा जितेंद्र गुप्ता मेन गेट पर पहुंचे પ્રાચીન सेवा મંદિર નારાયણ जितेंद्र गुप्ता मेन गेट पर पहुंचे ફ્રેન્ડ્સ જો મસ્ત ગંગાના કાંઠે બેઠા છીએ આરતીની રાહ જોઈ રહ્યા છે આ પૈસા સામે લખાવ ટેબલ ઉપર હાલો લખી દો. તો આરતી start प्रार्थना करें પબ્લિક કેટલી બેસી આરતી જો મમ્મી અહીં બેસી ગયા હર હર ગંગે ફ્રેન્ડ્સ મસ્ત જો આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ મસ્ત જો ગંગા આરતી થઈ ગઈ અને અહીંની જે ફેમસ રિક્ષા છે અમે બેઠા છે જઈશું હોટલે આજનો બ્લોગ આયા જ કમ્પ્લીટ કર્યો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કાલે ડેટ છે તો માર્કેટમાં જઈશું એનો બ્લોગ બાય ટેક કેર